સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સોનારાયણ. વાલા ભક્તો, આજે પવિત્ર વૈશાખ વદ અમાવાસ્યા છે. આવતીકાલથી સર્વ અને પૂર્ણ કામ કરનારો પુરુષોત્તમ મહિનો ચાલુ થાય છે. આ અધિક મહિનાની અલૌકિકતા આપણે એક એપિસોડમાં કહેલી છે, પરંતુ મહાભારતની મહાનતા મારે કહેવી છે. મહાભારત એટલે આપણા ઋષિ મુનિઓએ પાંચમો વેદ ગણ્યો છે. મહાભારત એ ભારતનું અણમોલ શાસ્ત્ર છે. ખુદ વેદ વ્યાસજી લખે છે કે ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતાર્ષભ ઇહ હસ્તિ તદન્યત્ર ઇહ નાસ્તિ નતત ક્વચિત. ધર્મ, અર્થ, કામ, મોક્ષ કોઈ પણ બાબતનું જે મહાભારતમાં છે એ બીજામાં છે, મહાભારતમાં નથી, એ બીજે ક્યાંય નથી. આ મહાભારત એક એવો ગ્રંથ છે કે એમાં વારંવાર વ્યાસ ભગવાને પોતાની આત્મકથાઓનું નિરૂપણ કર્યું છે. એ સત્ય વક્તા વ્યાસજીએ પોતાના પિતાશ્રીની ભૂલ પણ ખુલ્લામ લખી છે અને આમાં કર્મનો સિદ્ધાંત આપ્યો છે, મોક્ષની માળાઓ પહેરાવી છે. એટલે આ મહાભારતમાં જ ભગવદ્ ગીતા જેવા અણમોલ રત્નો છે. વિદુર નીતિ, વિષ્ણુ સહસ્ત્ર નામ, શાંતિ પર્વ, મોક્ષ ધર્મ, સંન્યાસ ધર્મ, બધા જ ધર્મોનું અદ્ભુત અનુપમ નિરૂપણ કર્યું છે. એટલું જ નહીં, આજે જે ભારતમાં વિકસેલી તમામ કળાઓ છે, જીવ વિજ્ઞાન હોય, રસાયણ હોય, મોટા મોટા વિજ્ઞાનયાન હોય, એ અને મોટા મોટા હીરાઓનું પણ અણમોલ ખજાનો મહાભારતમાં ભર્યો છે. અને પહેલાના જમાનામાં તો રાજા પરીક્ષિતે ના પૌત્ર જન્મેજય રાજાએ મહાભારતની કથા કરવાથી તેના પિતૃઓનો સહિત એનો ઉદ્ધાર થયાની વાતો આવે છે. એક ગરીબ માં બ્રાહ્મણોએ ધનુર્માસમાં અને અધિક મહિનામાં માત્ર મહાભારતની ટૂંકમાં કથા સાંભળી તો પણ આલોકમાં સુખી થયો અને અંતે પરમ ગતિને પામ્યો. આવા ભવ્ય મહાભારતની કથા ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં 1 વર્ષ ઉપરાંત કરાવી, પોતે સાંભળીને સંભળાવી હતી. આવા જ મહાભારતની કથા આપણા ઢસા ગામને આંગણે આવતીકાલ તારીખ 17/5/2023 રવિવારથી 23/5/2023 શનિવાર સુધી આ પટેલ સમાજની વાડીમાંથી સમસ્ત ઢસા સત્સંગ સમાજ દ્વારા યોજાઈ છે. આ બધા જ ભક્તો એમાં પ્રેમથી પધારજો એવું અમારું ભાવભર્યું નિમંત્રણ. જય સ્વામિનારાયણ.